ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ પંથકમાં વ્યસન મુક્તિ માટે વર્ષોથી સક્રિય રહેલા એમબી પંડ્યાએ ગાંધી જયંતિના અવસરે વ્યસન વિરુદ્ધ કઠોર અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। તેમણે યુવાનોને ઘેરતી વ્યસનની સાંકળ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે હવે જાગૃતિ લાવવી સૌથી મોટી જરૂરિયાત છે। ગાંધીજીના વિચારોને અનુસરતા તેમણે સ્ટેજ કાર્યક્રમો, ભીંત લખાણો અને જનજાગૃતિ રેલીઓ દ્વારા લોકોમાં સંદેશ ફેલાવ્યો છે। જે પીવે બિયર એની પત્ની જાય પિયર, આના જેવી રુચિભરી અને અસરકારક લાઈનો દ્વારા એમબી પંડ્યા વર્ષોથી વ્યસન મુક્તિની લડતમાં જોડાયેલા છે। તેમણે નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવાનું આહવાન કર્યું છે। મારું નામ છે એમબી પંડ્યા, વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું, રાજ્યનો ટ્રસ્ટી છું, આમોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો પ્રમુખ છું અને રાજ્યનો પણ ટ્રસ્ટી છું। અમારી ગાંધીનગરમાં સેક્ટર 22માં અમારી ઓફિસ આવેલી છે। આમોદની અંદર ગાંધી આશ્રમની પાછળ અમારી ઓફિસ છે। અમે ઓફિસ વિચાર લીધી છે અને અમે એ માટે જનજાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કર્યા છે। ગાંધી બાપુ આજે બીજી ઓક્ટોબર એટલે આખા વિશ્વની અંદર બાપુને યાદ કરે છે, પણ બાપુના આદર્શોને કોઈ યાદ નહીં કરતું। મારું નામ છે એમબી પંડ્યા, વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું, રાજ્યનો ટ્રસ્ટી છું, આમોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો પ્રમુખ છું અને રાજ્યનો પણ ટ્રસ્ટી છું। અમારી ગાંધીનગરમાં સેક્ટર 22માં અમારી ઓફિસ